તળાવ દુર્ઘટનામાં શિક્ષણ મંત્રી કુબેર ઢંઢોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હરણી તળાવ દુર્ઘટનામાં શિક્ષણ મંત્રી કુબેર ઢંઢોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે, તેનો અમલ થઈ રહ્યો છે। જેની ભૂલ હશે કોઈને છોડવામાં નહીં આવે। આ એક માનવીય અપરાધ છે। ગંભીરતાથી લીધી જ છે, લેવાવી જોઈએ। ગંભીરતા અમારા રાજ્ય સરકારે, અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી સ્થળ પર પણ પધાર્યા હતા। આપણા ગૃહમંત્રી પણ આવ્યા, તમારું તંત્ર, ફાયર બ્રિગેડની ટીમ, અમારી વહીવટી તંત્ર બધાએ જે પ્રયત્નો કર્યા અને માન્ય દેશના પ્રધાનમંત્રી પણ દુઃખ વ્યક્ત કર્યું અને આવી ઘટનાઓ બનવી ના જોઈએ એના માટે જે કંઈ કાર્યવાહી કરવી પડે આવનારા સમયમાં કરવામાં આવશે। અત્યારે હાલ ચાલુ છે, 8 લોકોની જેટલી ધરપકડ કરવામાં આવી છે અને જે કંઈ એમાં જવાબદારો છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। જે કોઈ આ કાર્યવાહી આ ઘટનામાં સામેલ હશે અને જવાબદાર હશે, કોઈ પણ હોય, એ બધાને એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।